हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર 2 બહુપદીઓ પોલિનોમિયલ્સ। આજે આપણે જોઈશું સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 2। નીચેની સંખ્યાઓ અનુક્રમે શૂન્યોના સરવાળા અને ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો। જો અનુક્રમે શૂન્યોના સરવાળા અને ગુણાકાર છે આ સંખ્યાઓ। અનુક્રમે એટલે પહેલી સંખ્યા સરવાળો ગણાય અને બીજી સંખ્યા એ ગુણાકાર ગણાય, કેમ કે અહીંયા અનુક્રમેમાં પહેલું સરવાળો છે અને પછી ગુણાકાર છે। તો શૂન્યોના સરવાળાનું સૂત્ર છે આલ્ફા વત્તા બીટા બરાબર 1/4। 1/4 એ શૂન્યોનો સરવાળો છે અને ઋણ 1 એ શૂન્યોનો ગુણાકાર છે। આલ્ફા વત્તા બીટા બરાબર 1/4। હવે આલ્ફા વત્તા બીટા એટલે કે શૂન્યના સરવાળાનું સૂત્ર છે ઋણ બીના છેદમાં એ, જે આપણે પ્રશ્ન 1માં આને ખૂબ વાર રિપીટ કરી ગયા, એટલે તમને લગભગ પાકું થઈ જ ગયું હશે અને કરવું જ પડશે। તો ઋણ બીના છેદમાં એ બરાબર 1/4 લખી દેવાનું। હવે આ તરફ સરવાળો લખીએ તો આ તરફ ગુણાકાર પણ લખી દેવાનો, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર ઋણ 1। હવે આલ્ફા ગુણ્યા બીટા એટલે કે શૂન્યના ગુણાકારનું સૂત્ર છે સીના છેદમાં એ। સીના છેદમાં એ બરાબર ઋણ 1 લખવાનું। હવે અહીંયા ઋણ 1ના છેદમાં કંઈ નથી, એનો મતલબ કે 1 છે। હવે અહીંયા છેદમાં 1 છે ને અહીંયા છેદમાં 4 છે, તો આપણે છેદમાં એની જગ્યા પર જે હોય એ સંખ્યા, જે મોટી સંખ્યા હોય તે લાવવાનો પ્રયત્ન કરવાનો। અહીંયા એ બરાબર 4 છે ને અહીંયા એ મળે છે આપણને 1, તો 1ને આપણે 4માં કન્વર્ટ કરવાનું। હંમેશા એ રીતે જ કરવાનું, નાની સંખ્યાને મોટીમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરવાનો, કેમ કે બંનેના છેદમાં એ છે। જુઓ, આ બી અહીંયા છે, સી અહીંયા છે, પણ એ બંનેના છેદમાં છે, એટલે બંને છેદ સરખા મળી જાય તો પછી બી અને સી પણ તે પ્રમાણે આપણને મળી જાય। તો એ બરાબર આપણે સીના છેદમાં એ બરાબર લખીએ ઋણ 1ના છેદમાં 1 ગુણ્યા 4ના છેદમાં 4। છેદમાં આપણે 4 લાવવા હોય તો 4 ગુણીએ તો અંશમાં પણ 4 ગુણવું જ પડે, એટલે એ થઈ જાય છે 4 × 4 માઇનસ અને છેદમાં 4 × 4 ધન। હવે જુઓ, એ બરાબર 4 આપણને મળે છે, તો એ બરાબર 4 લખી દઈએ અને ઋણ બી બરાબર 1 છે, તો માઇનસ બી બરાબર 1 માટે બી બરાબર -1 અને સી બરાબર આપણને મળે છે સી બરાબર છે અહીંયા -4, એટલે સી બરાબર ઋણ 4। હવે એ 4 બી ઋણ 1 સી ઋણ 4, તો એ બી સીની આ કિંમતો ax² + bx + સીમાં મૂકતા આ શું છે આપણું x² + bx + સી એ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કે પ્રમાણિત સ્વરૂપ છે। તો એની અંદર એબીસીની કિંમત મૂકે એટલે આપણી માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર એની જગ્યાએ મૂકીએ 4, 4x² + બીની જગ્યાએ મૂકીએ ઋણ 1x + ઋણ 4, સી આપણા ઋણ 4 છે। હવે 4x² -- એક આપણે લખતા નથી, જરૂરી નથી, સહગુણક તરીકે 1 હોય ત્યારે લખવાનું નહીં। તો ઋણ x - 4 એટલે આપણી દ્વિઘાત બહુપદી છે 4x² - x - 4। પ્રશ્ન 2નો બીજો પ્રશ્ન, વર્ગમૂળ 2 અને 1/3। વર્ગમૂળ 2 એટલે એ સરવાળો છે આલ્ફા પ્લસ બીટા, શૂન્યનો સરવાળો બરાબર વર્ગમૂળ 2 એના છેદમાં કંઈ નથી, તો વર્ગમૂળ 2ના છેદમાં 1 લખી દેવાનું। અને આ બાજુ આલ્ફા ઇન્ટુ બીટા ગુણ્યા એ છે 1/3, એટલે એ લખવાનું 1/3। હવે એ વત્તા બીનું સૂત્ર છે ઋણ બીના છેદમાં એ। તમારે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા સાથે આ રીતે લખતું જ જવાનું, થોડી ગેપ રાખીને, એટલે આપણને ખ્યાલ આવતો જ જાય કે આપણે અહીંયા છેદમાં શું જોઈએ છે અને શું લેવાનું છે, કેમ કે એ આપણે મેળવવાનો છે। તો આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે -બીના છેદમાં એ બરાબર વર્ગમૂળ 2ના છેદમાં 1 અને આલ્ફા ગુણ્યા બીટા છે સીના છેદમાં એ બરાબર 1/3 આપણને આપેલું જ છે। હવે અહીંયા છેદમાં 1 છે ને અહીંયા છેદમાં 3 છે, તો આ 1ને પણ આપણે 3માં કન્વર્ટ કરીએ, કેમ કે આપણે 3 મોટી સંખ્યા છે, એટલે અહીંયા 1ને પણ આપણે 3માં ફેરવીએ। તો છેદમાં 1 ગુણ્યા 3, તો અંશમાં પણ ગુણ્યા 3, એટલે અંશમાં થઈ જાય છે 3 વર્ગમૂળ 2, 3 ગુણ્યા વર્ગમૂળ 2 છેદમાં 3, અને આ બાજુ 1/3 છે। જુઓ, હવે એ અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે, એનો મતલબ એ બરાબર 3 લખવાનું અને માઇનસ બી બરાબર આપણને મળે છે 3 વર્ગમૂળ 2, તે -બી 3 વર્ગમૂળ 2 માટે બી બરાબર ઋણ 3 વર્ગમૂળ 2। આ ઋણને આ તરફ લઈ આવવાનું, આ બાજુ બી ધન રાખવાનું અને સી બરાબર છે આપણો 1। હવે એ બી સીની આ કિંમતો ax² + bx + સીમાં મૂકતા માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર, તો એની જગ્યાએ આપણે શું મૂકીએ 3 મૂકીએ, બીની જગ્યા પર મૂકીએ ઋણ 3 વર્ગમૂળ 2 અને સીની જગ્યાએ મૂકીએ 1। તો આપણને શું મળે, એ 3x²
વત્તા ઓછા ઓછા થઈ જાય, ઓછા 3 વર્ગમૂળ 2x વત્તા 1 એ આપણી માંગેલ દ્વિઘાત બહુપદી છે. હવે છે પ્રશ્ન 2નો ત્રીજો પ્રશ્ન. 0 અને વર્ગમૂળ 5 આલ્ફા પ્લસ બીટા છે, શૂન્યનો સરવાળો એ 0 છે અને આલ્ફા ગુણ્યા બીટા છે વર્ગમૂળ 5. આલ્ફા પ્લસ બીટા માઇનસ બીના છેદમાં a બરાબર 0 બરાબર 0ના છેદમાં 1 અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર cના છેદમાં a બરાબર વર્ગમૂળ 5ના છેદમાં 1. અહીંયા છેદમાં કંઈ નથી એટલે 1 લખવાનું અને અહીંયા 1 છે એટલે 0ના છેદમાં આપણે 1 લખવાનું. 0ના છેદમાં આપણે કંઈ પણ લખી શકીએ છીએ, છેવટે તો આપણો 0 જ રહેવાનો છે. એટલે અહીંયા આપણા જે હોય એ બરાબર અહીંયા એ જેટલા મળે એટલા આપણે અહીંયા એની જગ્યા પર શૂન્યના છેદમાં લખવાનું. તો આપણે લખી શકીએ a બરાબર 1 માઇનસ b બરાબર 0. માઇનસ b બરાબર 0 છે માટે b બરાબર પણ 0 કેમ કે 0નું કોઈ ચિહ્ન નથી હોતું. અને c બરાબર વર્ગમૂળ 5. a b cની આ કિંમતો axનો વર્ગ વત્તા bx વત્તા cમાં મૂકતા માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર એની જગ્યા પર લખી દઈએ આપણે 1 xનો વર્ગ વત્તા bની જગ્યા પર 0 x વત્તા cની જગ્યા પર વર્ગમૂળ 5 બરાબર 1 આપણે લખવાનો નથી એટલે xનો વર્ગ વત્તા 0x એટલે 0 ગુણ્યા x એ 0 થઈ જાય એટલે એ પદ આખું આપણે કાઢી નાખવાનું છે વત્તા વર્ગમૂળ 5 એટલે આપણી દ્વિઘાત બહુપદી કઈ મળે છે xનો વર્ગ વત્તા વર્ગમૂળ 5. પ્રશ્ન 2નો ચોથો પ્રશ્ન. શૂન્યનો સરવાળો છે 1 અને શૂન્યનો ગુણાકાર પણ છે 1 એટલે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ 1, આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ 1, માઇનસ b અપોન a ઇઝ ઇક્વલ 1, c અપોન a ઇઝ ઇક્વલ 1, માઇનસ b અપોન a ઇઝ ઇક્વલ 1 અપોન 1 એન્ડ c અપોન a ઇઝ ઇક્વલ 1 અપોન 1. એટલે આપણને શું મળ્યું a બરાબર 1 a બરાબર 1 તો એની જગ્યા લખવા a બરાબર 1 લખવાનું. માઇનસ b બરાબર 1 મળે છે તો માઇનસ b બરાબર 1 માટે b બરાબર માઇનસ 1 અને c બરાબર પણ 1 એટલે c બરાબર 1 લખવાનું. હવે abcની આ કિંમતો axનો વર્ગ વત્તા bx વત્તા cમાં મૂકતા માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર એની જગ્યા પર 1 બીની જગ્યા પર -1 અને cની જગ્યા પર 1 એટલે 1xનો વર્ગ વત્તા -1x વત્તા 1 બરાબર x² માઇનસ x પ્લસ 1 જે આપણી માંગેલી દ્વિઘાત બહુપદી છે. પ્રશ્ન 2નો 5મો પ્રશ્ન. શૂન્યનો સરવાળો છે ઋણ 1/4 અને શૂન્યનો ગુણાકાર છે 1/4 તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ -1/4, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/4, માઇનસ બીના છેદમાં a બરાબર ઋણ 1/4 અને cના છેદમાં a બરાબર 1/4. દર વખતે આ જ રીતે પદ્ધતિસર લખવાનું છે. હવે અહીંયા જોજો, અહીંયા પણ એ 4 છે અને અહીંયા પણ એ 4 છે એટલે કે બંનેમાં છેદ સરખા છે એનો અર્થ a બરાબર 4. તો માઇનસ b બરાબર -1, માઇનસ b -1 માટે b બરાબર 1 અને c બરાબર આપણને મળે છે આપણને 1 તો c બરાબર 1. a b cની આ કિંમતો axનો વર્ગ વત્તા bx વત્તા cમાં મૂકતા માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર 4xનો વર્ગ એની જગ્યાએ આપણે મૂકીએ 4 એટલા માટે 4xનો વર્ગ વત્તા b બરાબર 1 એટલે 1x વત્તા 1 બરાબર 4xનો વર્ગ વત્તા x વત્તા 1. આ 1 તો લખવાનો જ પણ xનો સહગુણક કે x વર્ગનો સહગુણક 1 હોય તો જ તે નહીં લખવાનો, અચળ પદમાં 1 હોય તો એ લખવાનું જ હોય છે. પ્રશ્ન 2નો છઠ્ઠો પ્રશ્ન. શૂન્યનો સરવાળો છે 4 અને શૂન્યનો ગુણાકાર છે 1 તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ 4, આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ 1. આ બંને વારાફરતી લખી દેવાના. માઇનસ b અપોન a ઇઝ ઇક્વલ 4, c અપોન a ઇઝ ઇક્વલ 1, માઇનસ b અપોન a ઇઝ ઇક્વલ 4 અપોન 1 કેમ કે અહીંયા છેદમાં કંઈ નથી એનો અર્થ 1 અને અહીંયા પણ છેદમાં કંઈ નથી એનો અર્થ 1 એટલે c છેદમાં a બરાબર પણ 1/1 એટલે a બરાબર 1 a બરાબર 1 તો અહીંયા આપણે લખીએ a બરાબર 1. માઇનસ b બરાબર 4 તો માઇનસ b બરાબર 4 માટે b બરાબર -4 અને c બરાબર 1 એટલે c બરાબર 1. abcની આ કિંમતો axનો વર્ગ વત્તા bx વત્તા cમાં મૂકતા માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર એની જગ્યા મૂકીએ 1 એટલે 1xનો વર્ગ વત્તા બીની જગ્યા ઋણ 4x વત્તા 1 બરાબર xનો વર્ગ ઓછા વત્તા ઓછા ઓછા 4x વત્તા 1. તો આ આપણી દ્વિઘાત બહુપદી છે અને અહીંયા આપણું ચેપ્ટર 2નું સ્વાધ્યાય 2.2 પૂરું થાય છે. ચેપ્ટર 2 પણ પૂરું થાય છે
જો તમને આમાં કંઈ પણ સમજ ન પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અથવા કોઈ ઉદાહરણ તમારે જોવું હોય કે કોઈ પણ પોઈન્ટ તમારે સમજવો હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. હું મારા પૂરા પ્રયત્ન કરીશ તમને સમજાવવાના. તો ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી.